तो घमंड इस बात का मेरे भाई कई बात नो घमंड आपरो માનું ખબર હું તો એમને બાજુમાં ઉભો રહ્યો હા શાંતિ રાખ ઘમંડ સાખાળો પણ કઈ વાત નો છે ખબર નહીં હાલ અલ્યા ભાઈ મેં તો બ્રેકઅપ કરી નાખ્યું ચમ હું થયું તે અલ્યા મને એવું લાગતું તે મારા પૈસા પાસે જ પડી હતી સારું થયું તે છોડી દીધી નકર તારા બધું જમીન બમીન બધું સાફ કરી નાખોત એટલે હવે કાંઈ ચા પીવરો હે હવે હેડો આ ચશ્મા મારા છો ઓવા આ દૂધની પીવડાવશે કે પોણીની ચા જેવી પીવડાવી પી નાખો કે પાર મૂકો બનાવવાનું હશે ધીમે ધીમે બનાવી જાય પેલા તો નતા ચાલતા એટલા બધા વિડીયો બરાબર એવું આઈડિયા આવ્યો કે અમુક નહીં ખાધે પછી પાછી કે ભૂખ નહીં મળતી બરાબર એક ભાઈબંધ હતો રોનક પરમાર એ ભાઈબંધ અમે બે અંગાથી બધા જમી રહ્યા હતા અમે બેન જમવાનું બાકી હતું હું ચાલ જમવા જઈએ હતા તે કે ચલો જઈએ હતા તે પાછા અમે જમવા ગયા પછી મને એ વખત મગજમાં હું થયું તાત્કાલિક આઈડિયા આવી ગયો કે આ રીતે આપણે કરીએ એટલે અમે જમી રહ્યા પછી એ ડીશ મેકી એ વખત મારા મગજમાં આઈડિયા અમે કોમ કરીએ પેલા ભાઈને કીધું કે લે તું મોબાઈલ પકડ બરાબર આપણે વિડીયો બનાવવાનો છે પેલો કે શું વિડીયો બનાવો અમને તેમ અમુક એવું કરી યાર એટલે આપણને કીધું થોડું કરીને માં ભાઈ ખાલી 5 મિનિટ પકડી રહે ને 5 મિનિટ ના થાય 2 મિનિટ પકડી રહે ને કીધું 2 મિનિટ પકડી રહ્યો પછી કન્ટેન્ટ એવો હતો કે અમે ડીશ લઈને નાખવા જતા હતા ડીશ આપણે મેકવા જઈએ ને જમી રહીએ એટલે એ વખત મેકવા જઈએ પછી પેલાને કહેવાનું હતું કે ભાઈ અરે બરોબર ભૂખ મટી નહીં પેલો કે હા ફરી ખાવા જઈએ તો અમે એના ડીશ નાખેલી ફરી એમના ઉઠાઈ ગમે તે જે હાથમાં આવીએ એ પછી અમે નીકળીએ એટલે પણ એ વિડીયો વાયરલ થઈ એ પણ 3-4 મિલિયન 2 મિલિયન જેવું જ હતું આ વિડીયો બનાવવાની તમને પ્રેરણા ક્યાંથી જાય પ્રેરણા એટલે બધા કુશલ મિસ્ત્રી એકવારમાં ગામમાં આવ્યો હતો લગભગ એના ફોલોવર હતા યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર મને ખબર નહીં ઇન્સ્ટાગ્રામ ચેનલ પહેલાં આઈડી મને ખબર જ નથી પહેલાં 2018માં આવ્યો હતો 13મી નવરાત્રિમાં આવ્યો હતો 2018માં આખા ગામમાં લગભગ મોસ્ટ ઓફલી કોઈ નહોતું ઓળખતું હું ઓળખતો હતો એટલે હું કીધું એક ભાઈબંધને કીધું કે આ ભાઈને ચોક જોયેલો છે મેં પછી એને મને કીધું કે હા યુટ્યુબમાં વિડીયો બનાવે છે એ વખત એટલું બધું નહોતો ચાલતો લગભગ એના 35,000 કે 25,000 સબસ્ક્રાઈબર હતા એ મામૂલી કહેવાય યુટ્યુબમાં લગભગ તો મારા ખ્યાલથી એટલે કોઈ ઓળખતું નહોતું એટલું બધું પબ્લિક અમદાવાદમાં ઓળખતી હશે હા પણ સરદારપુરમાં કોઈ નહોતું ઓળખતું લગભગ મોટા ભાગે હું ઓળખતો હતો પછી હું એના પણ 2018માં પહેલો ફોટો પરાયો એ વખતે મેં ફોટો પરાયો ને એ વખતે ને મને ઇન્સ્ટાગ્રામમાં પછી ખબર પડી કે કોનું ઇન્સ્ટાગ્રામ આઈડી આ છે એટલે મેં એને ફોલો કર્યો એ વખતે મેં એને ફોલો બેક આલી એટલે હું એના વિડીયો જોઉં એ વિડીયો જોઈને મને એવું લાગ્યું કે હું એ આવું કરી શકું એ વખત મેં વિડીયોની પછી શરૂઆત કરી દીધી હતી અત્યારે તમને કેવું લાગે છે વિડીયો બનાવવાનું ત્યારે વિડીયો બનાવવા બહુ આનંદ આવે આમ કઈ રોજ અમે અલગ અલગ એવા વિચારો આવે છે કે હારા આજે આ વિડીયો બનાવીએ પણ અમુક વાર એવું થાય છે ને કે કોઈ સાથીદાર મળતો નહીં એટલે વિડીયો રહી જાય પછી બનાવવાનો તમારી જીવનમાં અત્યારે તમે શું કરી રહ્યા અત્યારે અત્યારે દ્વારકા જે અમદાવાદની આગળ એક દ્વારકા છે ત્યાં એક કોટ કરીને ગોમ છે ત્યાં મારા GEB જેટકોમાં જોબ આવી જાય છે એટલે મારા વિડીયો તો રાત્રે ડીપમાં જતા એટલે હું એટલા બધા વિડીયો સમય નહીં મળતો મારા એટલે એકવાર થોડી વાર બદલી થઈ જશે પછી હું નજીક આવી જોઈ એ વખત પાછું વિડીયોનું ફરીથી ચાલુ કરી દઈશું આ તમે જે વિડીયો બનાવો છો એમાં તમને લોંગ ટાઈમ વિડીયો બનાવવાનું ગમશે હા બહુ ગમે બહુ સ્ક્રિપ્ટ હું લખું છું અત્યારે તો લખવાનું એ મારા ચાલુ છે અને અમારા બીજા ભાઈબંધો હશે વિજાપુરના એ બહુ સપોર્ટ કરે છે હવે અમે ટૂંક સમયમાં પેલું શોર્ટ મૂવી લખીએ છીએ અમે બરાબર એ લખવાનું ચાલુ છે હજુ ચાલુ નહીં કર્યું ઉતારવાનું લખવાનું ચાલુ છે પણ એ લોકો કે તારી બદલી થઈ જાય પછી આપણે શોર્ટ મૂવી તારું ચાલુ કરી દઈશું તમે આ વિડીયો બનાવો છો તો તમને તમારા સમાજના તમારા ગામના તમારા કુટુંબના કંઈક કડવા સારા અનુભવ હા એ તો ખરા એ બધા જે કોન્ટેન્ટ ક્રિએટરો હોય કોઈ બધા વિડીયો બનાવતા હોય એ લોકોના મેન વસ્તુ એ જ હોય છે કે પબ્લિક શું વિચારશે હવે એવું વિચારવા જઈએ તો પછી આપણા સપના અધૂરા રહી જાય એટલે આપણે બધું વિચારવાનું આવે જ નહીં આપણી રીતે આપણે બનાવી રહેવાનું પબ્લિક જોવે ગમે તો લાઈક કરે બાકી અનફોલોનું બટન આલેલું જ છે ના એટલે કોઈ કડવો અનુભવ હોય કોઈ સારો અનુભવ હા એવું થાય પણ આપણે શું મારા પપ્પા મમ્મી એવું કંઈ ટોકતા નહીં કે ભાઈ તું આવા વિડીયો બનાવે છે ને થોડું બંધ કરી દે ને બહુ ખરાબ છે ને એ બધું કહેતા નહીં કારણ કે મારી ઈચ્છા છે બનવાની હું 2-3 મારા માહો છે હસનાપુરના એ અમે બે પિક્ચરમાં ઇન્ટરવ્યૂ બી આલેલું છે 2-3 વાર એક શોર્ટ ફિલ્મ આલી છે GTPLમાં
GTPLમાં અમે એકવાર ઇન્ટરવ્યૂ આવવા જાય એ વખત પાસ થઈ જાય એકવાર ફિલ્મી આવેલી છે શોર્ટ ફિલ્મ ટીવીમાં આવેલી છે. તમારું આગળનો ગોલ અને સપનું શું છે? સપનું તો આપણે યુટ્યુબર બનવાનું છે કે પિક્ચરમાં આવવાનું છે કે પોતાનું પિક્ચર બનાવવાનું છે મારે. સરસ. અને તમને ફેમિલી તરફથી કોઈ સપોર્ટ? ફેમિલી તરફથી કોઈ આમ ભરપૂર સપોર્ટ છે. મારી મમ્મી છે એ બી માંગાતી કોન્ટેન્ટ ક્રિએટર હું કહું એમ કરે મારી મમ્મી ના કોઈ દારૂ પાડતી નહીં. હા કે એટલે કુશલની મમ્મી છે એના જે સેમ મારી મમ્મી છે એનું રિએક્શન એ સેમ છે એ મને સારું ગમે. મારી મમ્મી કહું કે આપણે વિડીયો બનાવવાનો છે એ કે હા તો બનાવીએ કે એટલે 3-4 વાર ટેક લઉં મારી મમ્મી બહુ વિડીયોમાં હસી નાખે. તમારા ફ્રેન્ડ સર્કલથી કોઈ સપોર્ટ? ફ્રેન્ડ સર્કલથી કેવું ભાઈબંધ અત્યારે બધા ભાઈબંધો કેવું બધા કે વિડીયોમાં કંઈ પૈસા ના મળે આમ ના એટલે અત્યારે પ્રેશર હોય એમના ફેમિલી ઉપરથી એટલે એ લોકો શું કરે કે કમાવા માટે ભાઈ કંઈક કહું વિડીયોથી કોઈ કોમ ના ચાલે. સાઈડમાં કોઈ નવરું હોય તો એ મારા અંગાથી આવું મને એમ કે કહું તું તો કમાતો થઈ ગયો અને ત્યાં તો નોકરી મળી જાય ને એ બધું કરવું પડે આપણે. તમે તમારા ફ્રેન્ડ સર્કલને અને તમારા પ્રેક્ષક મિત્રોને તમે શું કહેવા માંગો છો? પ્રેક્ષક મિત્રોને આપણે એવું કહેવા માગીએ કે તમારો જો વિડીયો ગમે છે તો તમે જુઓ, લાઈક કરો, શેર કરો. એટલે આપણે વિજાપુરના વતની છીએ એ રીતે શેર કરે તો સપોર્ટ મળે આપણને. તમને તમારા ગામમાંથી સપોર્ટ મળી રહે? હા, ગામમાંથી સપોર્ટ મળે ને. બધા કહે કે વિડીયો સારા બનાવો છો, બનાવતા રહેજો, સપોર્ટ અમે કરશું એવું બધું કહે. ભવિષ્યમાં મેરેજ કરવાનો કોઈ વિચાર ખરો? મેરેજ કરવાનો હજી તો વાર છે, હજી બહુ સમય છે એમ તો, અને હજી ધીમે આગળ જશું એમ મેરેજનું એ વિચારશું. એટલે મેરેજમાં તમે તમારા ફિલ્ડની છોકરી પસંદ કરશો તો વધારે સારું રહેશે? હા, એ વધારે સારું રહે. મજા આવે વિડીયો બંને જોડી. અત્યારે જોજો મોસ્ટ ઓફલી બધા બંને જણા વિડીયો બનાવતા હશે અત્યારે સ્ટાર બની ગયા બધા યાર. હું એ જ કહેવા માંગુ છું, તમે તમારા ફિલ્ડની છોકરી પસંદ કરવા માંગો છો? હા, ફિલ્ડની છોકરીઓ તો સારામાં સારું, કારણ કે આપણને સપોર્ટ મળે, એને સપોર્ટ મળે, એના જે મતલબ વિડીયો એના વિચાર આવતા હોય આપણને વિચાર આવતા હોય એટલે કોમ્બો થઈ જાય, બહુ મજા આવે. અમારા પ્રેક્ષક મિત્રોને તમારા 1-2 કોમેડી વિડીયો હોય તો જરા રજૂ કરો તો મને બી સાંભળવાનું મળે. હા, તો એમાં એક સુખના સૂરજનું સોંગ આપણે વાયરલ થયું હતું. એટલે હું સુખનો સૂરજ પબ્લિકે બહુ વિડીયો ઉતાર્યા કે કોઈ બી નવું વસ્તુ લે ને એમાં સુખનો સૂરજ કોઈ બી સોંગ મૂકી દે કે નવું વસ્તુ ન્યૂ એડિટ કર્યું. એ વખતે પબ્લિક બધું બહુ નવું લેતું, બહુ એવું સોંગ મૂકતું હતું. પણ અમે કંઈ નવું લેતા જ નહોતા. અમે આખો દારો રૂમ ઉપર પરી રહીએ, ખીચડી બનાવીને ખાઈ રહીએ, પરી રહીએ. પછી એકદમ રવિવાર આવ્યો, હું કહે પબ્લિક બધું નવું લે સુખનો સૂરજ સોંગ મેકર છે ને આપણે કોઈક સુખનો સૂરજ ઉગાડવો પડશે કીધું. પછી હું નહીં મસ્ત બહાર નીકળ્યો બરાબર, અને સીધો સૂરજમાં રોખમાં આવ્યો. હું તો આપણો આ જ સુખનો સૂરજ છે કીધું, બીજો કોઈ સુખનો સૂરજ નહીં. એ વખત મારા મગજમાં કન્ટેન્ટ આવી ગયો. પછી મેં કીધું તો હેલો ગાઈસ, તો સુખનો સૂરજ ઉગી ગયો છે તો હું તમને બતાવી દઉં. પછી મેં કેમેરો પાસે કહીને આમ સુખનો સૂરજ આમ કંઈક બતાવ્યો. એ વખતે વિડીયો વાયરલ થઈ ગયો, 1 મિલિયન પહોંચી ગયો. સૌથી વધારે વિડીયો વાયરલ થયો હોય એવું કયું? એવો 2-3 વિડીયો છે. જો તે પેલું એક છે કે નવરાત્રિમાં 2 વાગ્યા સુધી આપણે ગરબા ગાતા હોય ત્યારે એ મેં પિંક કરેલો જ છે, અને એક આ રિલેશનશિપ વાળો છે. પછી બધા 1 મિલિયન ઉપર જેલા છે એ વિડીયો. તો ભવિષ્યમાં તમારું સપનું શું છે? બસ સપનું એ જ છે કે આપણે પિક્ચરમાં કામ કરવાનું છે, કોઈ બી વસ્તુ પોતાનું પિક્ચર બનાવવાનું છે. સપનું એ જ છે આપણું. તમને ફેમિલીને બધા સપોર્ટ કરશે એવું લાગે છે? હા, માં સપોર્ટ ફૂલ જ છે આપણું, ફેમિલીનો એ સપોર્ટ છે ફૂલ. તો મારી યુટ્યુબ ચેનલનું આપ એડવર્ટાઇઝ કરી શકશો? હા, જરૂર. તો આપણા શું નામ આપણું ચેનલ? હા, સતીશ દર્શન. હા, સતીશ દર્શન કરીને આપણે વિજાપુરમાં યુટ્યુબનું વિજાપુરમાં ચેનલ છે. બહુ અવારનવાર સમાચાર આપે છે જે આપણે વિજાપુર કે આજુબાજુ ગામમાં જે પણ થતું હોય એમાં એ તાત્કાલિક જઈને શૂટ કરે છે અને પ્રદર્શન કરે છે, લોકોને બતાવવા માગે છે. તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને લોકો સુધી પહોંચાડો કે આપણે આજુબાજુ. અમારા પ્રેક્ષક મિત્રોનો કોઈ રમૂજી વિડીયો બતાવશો? હા, તો એક વિડીયો મને બહુ ગમે મારો, કે ઘમંડવાળો એક વિડીયો છે. હું તમને એક્ટિંગ કરીને બતાવું. મારા બાજુમાં કાર્યન ઊભો હોય છે, હું આ રીતે બોલું છું. તો ઘમંડ ઇસ બાત કા હે મેરે ભાઈ. કઈ વાતનો ઘમંડ છે? પેલો કે મને શું ખબર, હું જ ઊભો રહ્યો ને. હું હા ભાઈ શાંતિ રાખ કીધું. બહુ ગરમ થઈ ગયું એ વખતે. બહુ મજા આવી, બહુ વિડીયો વાયરલ બી થઈ, બહુ મજા આવી ખરેખર. બસ આપનો મળીને બહુ આનંદ થયો. ખૂબ વિડીયો બનાવો, ખૂબ નામ કમાવો અને
તમે વિજાપુરનું નામ રોશન કરો, તાલુકાનું કરો, આપણા ગામનું કરો અને તમારા પરિવારનું નામ કરો એવું હું હર્ષદથી દર્શન ચેનલથી દરેક પ્રેક્ષકોને કહું છું કે ભાઈ દર્શન વિજાપુર વિડીયો બનાવે છે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હેલો દર્શનભાઈ તમે પેલા ઇન્સ્ટાગ્રામ વાળા તમારો હાજર તો એમ જો આવડા મોટા પ્રસંગમાં જોલ લોકો ઓળખતું હ કોઈ કંકુર નહીં ઓળખતું જેટલી બધી પબ્લિક છે જો શેખ ઊંધી અડધું ગોમ પર આવી ગયું છે કોઈ કંકુર નહીં ઓળખતું અમને કોઈ ઓટોગ્રાફ નહીં લેતું પાછું કોઈ બેને નહીં હાલવા તૈયાર